ગધેડો એટલે ગધેડો. આપણે ઘણીવાર છોકરાઓ હરખા નહીં રહેતા હોય તો હાવ ગધેડો જેવો છે કે સ્વાભાવિક નીકળી જાય. કારણ કે ગધેડાને જેવું વર્તન હોય એટલે નીકળી જ જાય. અને બળદ એટલે નદીને ત્યાંથી માટી લાવે, પણ એ માટી નદીમાંથી પાસ કરવાની, એટલે બંને નદી કિનારે આવે એટલે એકમેકનું મોઢું જોઈ કે કરવાનું હું. એટલે ગધેડાએ એ બળદને વિદ્યા આપી મૂકેલી કે આપણે પાણીમાં બેહી પડવાનું, એટલે માટી ઉગડી જાય એટલે ભાર હલકો થઈ જાય. એટલે ગધેડો કાયમ એવું કરીને માર ખાય. ગધેડો કાયમ એવું કરે અને માર ખાય. એટલે બળદને એમણે એમ કહ્યું કે ભાર હળવો કરવો હોય તો આવું જ કરવું પડે. પણ ત્યારે એ બળદે બહુ સરસ જવાબ આપ્યો કે એ ગધેડા, આ તું કરી શકે, આ વસ્તુને તું કરી શકે. હું કામ? કારણ કે તારી માય ગધેડી, પણ મારી માય ગાય. મારી માય અને મારી માયમાં 33 કરોડ દેવતાઓ વાસ કરે, અને જો મેં આવું કરું તો મારી માયનું ધાવણ લાગે. મારી માયનું ધાવણ લાગે, એના કરતા તો મેં મૃત્યુને શરણ ધામતે આવ્યું. એટલે આ સંસારની અંદર પણ આવા બધા તત્વો કામ કરતા હોય કે જેવું જેવું વંશમાં હોય તેવું તેવી આ બધી વસ્તુઓ આવતી રહે. એટલે હંમેશા આપણા બાળકોને સરસ સારા ને સારા જ સંસ્કારો, સંગતો બાળપણથી જ સારી આપવી. નહીં તો પછી આવા કાર્યો કરતા થઈ જાય, કઈ જગ્યાએ હલકું પડી જાય, અને એ એકને એક દિવસે માણસોના જીવનને હાનિ કરે. એટલે માય બાપુએ કેવા સંસ્કાર આપેલા. હવે દુનિયા આપે કે નહીં આપે, પણ આપણે જાણતા થયા, જાગ્યા ત્યારથી સવાર આપણા બાળકોને હંમેશા ને હંમેશા સારા સંસ્કારો આપવાના પ્રયાસ કરીએ, તો જ મારું ને તમારું કલ્યાણ સમાયેલું છે. અને ઘણીવાર એવું પણ થાય કે જેવી જેવી માણસોને સંગતો પડી ગયેલી હોય તેવું તેવું સ્વતઃ અંદરથી પ્રગટી જતું હોય. એક ગામની અંદર એક સાધુ મહાત્મા જતો હતો. એ સાધુ મહાત્મા જતો હતો, પણ જતા જતા એક જગ્યાએ બધા મજૂરો દેખાયા, અને એ મજૂરો પથ્થર તોડ્યા કરતા હતા. એ પથ્થર તોડતા હતા એટલે એ મહાત્માએ એક મજૂરને પૂછ્યું કે કેમ પથ્થર તોડે? શું કરવાના? કઈ બાંધકામ ચાલતું છે કે હું કઈ નિર્માણ કરવાનું છે કે કેમ? એટલે એ ભાઈ એમ કહ્યું, અરે ભાઈ તું જવા દે ને, તું અહીંથી ચાલ્યા કર, અમે બધા કંટાળેલા છે. એટલે તું બધું બહુ પૂછ્યા ન કર. જવાબ આવો આપ્યો. એટલે જરાક એ સાઈડમાં ગયો એટલે ત્યાં એક બીજો ભાઈ પથ્થર તોડતો દેખાડ્યો. એટલે બીજા ભાઈને પૂછ્યું કે ભાઈ કેમ પથ્થર તોડે? હું કઈ નિર્માણ કાર્ય ચાલતું છે કે કેમ? એટલે એને એમ કહ્યું, જીને જે ચાલતું હોય તે, મારો અહીંયા આ કામ કરું ને રોજ મળી જાય, મારે માટે બહુ થઈ ગયું. પછી એના માટે કોઈ બંગલો બનાવે કે મને, મારે કોઈ લાગે વળગે નહીં, મને ખાલી પૈસા મળવા જોઈએ. અને ત્યાંથી થોડીક દૂર જઈને એક ત્રીજો વ્યક્તિ હતો. એ એની રીતે મસ્ત આનંદમાં પથ્થર તોડ્યા કરતો હતો. અને એ મહાત્માએ એને પૂછ્યું કે ભાઈ હું કરી રહેલો છે? તો એ ભાઈ એમ કહ્યું કે મેં સેવા કરી રહેલો છે. સેવા કરી રહેલો છે? તો તું સેવા કરી રહેલો છે ને? પેલા ભાઈઓને કહ્યું તો એ લોકોએ તો હરખો જવાબ નહીં આપ્યો. કોઈ કહે કે મારે પૈસા તે મતલબ, ને કોઈ કહે કે આ તું હું કામ મને પૂછ્યા કરે, મને કઈ ખબર નથી. તો ત્યારે એ ભાઈએ બહુ સરસ જવાબ આપ્યો કે ભગવાને કૃપા કરેલી છે અને ગામમાં એક મંદિર બનતું છે. હવે ભગવાને સારી બુદ્ધિ પણ સમજ પાડેલી છે, તો આ ખાલી સેવા કરી રહેલું છે. જીણે જીણે જે સમજવું હોય એ સમજી લે, પણ મને જે સમજાઈ ગયું તે મેં
કરી રહેલો છું. ગામમાં એક મંદિર બને, મંદિરમાં લોકો ભગવાનની પૂજા આરતી કરે તો ભગવાનની ગામ પર કૃપા રહે અને ભગવાનની કૃપાથી બધા લોક સુખ શાંતિમાં રહે. એ પ્રશ્ન સાંભળીને એ મહાત્મા આનંદ પામ્યો અને એમને શુભ આશીર્વાદ આપી કે આજથી તારી દરિદ્રતા દૂર, કારણ કે તારા વિચાર હિસાબે. તો આ સંસારની અંદર પણ આવા 3 પ્રકારના માણસો હોય કે કોઈ ઇન્ટરેસ્ટ વગરનું કામ કરે, કામ તો કરે પણ એમાં ઇન્ટરેસ્ટ વગરનું રાખે, કોઈ રસ નહીં હોય. અને કોઈ કરતો હોય તો તે ખાલી પોતાનો મતલબ પૂરતો કરતો હોય કે આપણને ખાલી આપણું મળવા જોઈએ. પછી દુનિયા, એ બધા શબ્દો બોલે કે આપણા દેશી શબ્દ, દુનિયા ભાઠીમાં પડે પણ આપણું થઈ જવું જોઈએ. અને આ સંસારની અંદર જેના પર હરિની કૃપા હોય, ભગવાનની કૃપા હોય તો તેને આવા પથ્થર તોડવામાં પણ આનંદ આવે. હું કામ? કારણ કે ભગવાનનું કામ. એટલે ભગવાને આપણા પર કૃપા જ એટલી બધી કરેલી છે કે એનું કામ આવે ત્યારે કોઈ પણ માણસોએ આળસ કરવી જોઈએ નહીં. નહીં તો આના બધા હિધા હિસાબો ભગવાનના એના હિસાબમાં ભૂલ આવી જ નહીં શકે. માણસે એક કર્મ સારું કર્યું એટલે એનું એક ફળ સારું નક્કી થઈ જાય, અને એક કર્મ ખરાબ કર્યું એટલે એની સામે એનું ફળ પણ ખરાબ નક્કી થઈ જાય. એટલે હંમેશા ને હંમેશા જ્યાં કર્મો કરવાની વાત આવે તો સાંઈ બાબાએ શિરડીની અંદર આજ જેમ કૃષ્ણએ વાતો કહેલી એમ સાંઈ બાબાએ પણ આખા જીવન દરમિયાન આને આ વાતોને વારંવાર વગોડીને કહેલી કે જાગી જવાની જરૂર છે. ને તો કાલે સાહેબે કહેલું કે વીજળીના ચમકારે મોતીના તરોવે અચાનક અંધારું થઈ જાય. આપણે આટલા જીવો છે પણ ક્યારે કોણનું અંધારું થઈ જાય અને આ ફાની દુનિયાને છોડીને ક્યાં માણસ સ્વધામમાં જાય લાગે એનો એ અચાનક અંધારા થાય. જન્મનો તો ડોક્ટર તારીખ પણ આપે પણ આ દુનિયાની અંદર મરવાની તારીખ કોઈએ પણ આપી, ચાહે ગમે એવો ડોક્ટર હોય પણ એ કોઈ પણ દિવસ એમ તો તારીખ આપે અને આપણા બધાને જન્મવાની પણ તારીખ આપો પણ તે પણ ક્યાં સાચી પડતી છે. કોઈ કદાચ હોમાં 1% કીધે કોઈ વાર ડોક્ટરની વાત સાચી પડી ગયેલી હશે, બાકી એ તારીખ પણ કોઈ નક્કી કરી શકતું નથી. માણસને જન્મ, લગ્ન અને મરણ એના સમયે નિર્ધારિત જ થઈ ગયેલું હોય. આપણે બધા ખાલી ને ખાલી પત્રિકામાં લખીએ કે લગ્ન નિર્ધારિત થયેલ છે પણ કોણે નિર્ધારિત કરેલ છે એના પર આપણે ચિંતન કરતા નથી. પણ સમયાંતરે ભગવાને બધી જ વસ્તુ નિર્ધારિત, જ્યારે જન્મનો સમય નક્કી થઈ જાય એટલે માયનું પેટ ફાડીને પણ એ જીવ બહાર આવી જાય, સીઝર કરીને પણ એને કાઢી લેવો પડે. અને જ્યારે મરણનો સમય આવે તો આપણે બાજુ કોઈ ગાડી વાળો કહે કે હમણાં પારડી જઈને આવું અને ત્યાંથી કોઈ પંજાબમાંથી ડ્રાઈવર ગાડી લઈને નીકળેલો હોય, એ સમય, સ્થળ અને નિમિત્ત ત્રણેય વસ્તુ ભેગી થાય અને રામ નામ સત્ય થઈ જાય. એટલે આ 3 વસ્તુ કોઈ નામો પણ આત્મા નથી. એટલે કોઈક વાર ભાઈઓ આવે અને ધામપર બાબાને પૂછવા માટે આવે અને મોટા ભાગે પ્રશ્ન આ મહિને થઈ જાય ને મારા પોઈરાનો, એ આપણે નક્કી કરી શકતા નથી. કારણ કે એ તો થઈ જવાનો હોય તો કાલે જ થઈ જાય ને તો બધાના 40 ને 45 સુધી પણ પહોંચી જાય. કારણ કે યોગ નહીં બને. જ્યારે તે અનાજને આપણે ચૂલા પર ચડાવીએ અને કોઈ વાર પાણી હાર્ડ હોય તો એ અનાજ ચડે નહીં, પણ એમાં શું લાખવું પડે? પંચુરો લાખવો પડે. અને અમારા ચીમન કાકા જેવા દેશી માણસ હોય, જાણકારો હોય તો એ હેંગરાના પાત્રા પણ લાખી દે તો જલ્દી ચડી જાય. એ પણ બધા ગુરુમાં આવે, પણ જાણકાર હોય તો એ યોગને બનાવી લાગે.
એમ આપણા જીવનમાં પણ જો આવા યોગો નહીં બનતા હોય અને આવા સદગુરુના ચરણમાં આવે તો એ યોગો સહજ રીતે બની જતા હોય. આ પ્રાથમિક વસ્તુ છે. એટલે એ બધા જ સદગુરુની જગ્યા આવે. જો એમ તો દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓ બનાવેલા. બધા જ પાસેથી એ કંઈ ને કંઈ શીખેલો, કે અજગર પાસેથી પણ શીખેલો, પક્ષી પાસેથી પણ શીખેલો, બધું જ પાસેથી એ કંઈ ને કંઈ શીખેલો. એમ આપણા જીવનમાં બી કોઈ આપણને આટલું પણ માર્ગદર્શન કરેલું હોય તો એ પણ આપણા ગુરુમાં જ. જો માંથી લઈને આપણા બાળપણથી દોસ્તારોએ કંઈ શીખવેલું હોય તે લઈને સ્કૂલની અંદર, એ ગુજરાતી સ્કૂલની અંદર શિક્ષકોથી લઈને જેમણે જેમણે આપણને જીવનમાં કંઈ શીખવ્યું, તો એ ગુરુ વંદના એમ કહે કે જ્યારે સવારે દીવા કરવા બેસીએ તો તે લોકોને પણ મનથી યાદ કરી લેવા જોઈએ. ભગવાનની બધી જ વસ્તુઓ મનથી જોડાયેલી છે, તનથી જોડાયેલી નથી. ભગવાનની જે પણ વસ્તુ આવે એ મનથી જ જોડાયેલી છે. તો આપણે એને મનથી પ્રાર્થના કરીએ. ભગવાન પાસે જાય એટલે આંખ બંધ કરીને અંતરાત્માથી પ્રાર્થના કરીએ. આ બધી વસ્તુઓ જોડાયેલી છે અને એ કેવી રીતે એનો સ્વીકાર થઈ જાય. અને એક સદગુરુ તત્વ એ અશક્યમાંથી પણ કેવી રીતે શક્ય બનાવી નાખે. એક જેમ હમણાં રસોઈયાની વાત કરી કે જાણકાર હોય તો હેંગરાનું માન નાખીને પણ એ રસોઈને ચડાવી નાખે. તો સદગુરુ શું કરી શકે એનો એ ગાણગાપુરનો, એ નૃસિંહ સરસ્વતીનો એક કિસ્સો બધા ધ્યાનથી, એમ તો બધા ભક્તોએ સાંભળેલો જ છે, પણ નવા નવા ભક્તોને સાંભળવાનો મળે તો એમને ખબર પડે કે સદગુરુ ખાલી એક મોઢામાંથી વચન બોલી દે તો પણ એ પરિપૂર્ણ થાય. તો એ ગાણગાપુરની અંદર એ ગંગા નામની બાઈ, નામ એનું ગંગા હતું અને 60 વર્ષની ઉંમર, અને એમણે સંસારના કામો કરતા કરતા ખૂબ ભક્તિ કરેલી. અને ભક્તિ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચી ત્યારે સદગુરુએ વિચાર કર્યો કે દત્ત ભગવાનનો ત્રીજો અવતાર એ નૃસિંહ સરસ્વતી એ ગાણગાપુરની અંદર એમણે વિચાર કર્યો કે આ બાઈની ભક્તિ હવે પૂર્ણતાએ આવી, એટલે મારે એને ફળ આપવા માટે સામેથી જવું પડે. એટલે જીવનની અંદર આપણે કાર્યો એવા કરવાના કે કાર્ય ગમે એટલું મોટું હોય પણ એની સામે તમે કાર્યો સારા કરો તો ભગવાન સામેથી કૃપા કરવા માટે આવે. તો એ ભાઈની ભક્તિ જ્યારે પરાકાષ્ઠાએ પહોંચી અને એ મહાત્મા એ નૃસિંહ સરસ્વતી એમને બાયણે જઈને એક દિવસે ઊભી રહ્યા અને એ બાઈને કહ્યું કે ભિક્ષામ દેહી. અને આ બાઈએ ભિક્ષા આપી અને એ બાઈને, એ ગંગાબાઈને એ નૃસિંહ સરસ્વતી એમ કહ્યું કે હે બાઈ, આજે તારી ભક્તિથી મેં પ્રસન્ન થયો, માંગ, તારે જે માંગવું હોય ત્યારે આજે મેં તને આપી દે. તો ત્યારે એ બાઈએ બહુ ભાવપૂર્વક, એ બાઈ એમને સાક્ષાત ભગવાન માનતી. એટલે એ ગંગાબાઈએ એમ કહ્યું કે હે ભગવાન, એમ તો તમે આપેલું બધું મારા પર છે, પણ મારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ, ત્યાં સુધી મને સંતાન નહીં થયું, એટલે આ સમાજે મને વાંજણી કહ્યું, જાત જાતના વાંજ્યા મેળા માર્યા અને એ સાંભળી સાંભળીને મારું જીવન વ્યતીત થયું. એટલે આ જન્મ તો એમ જ નીકળી ગયો, પણ હે મહાત્મા, મને આવતા જન્મે તું સંતાન આપજે, આવતા જન્મે તું મને સંતાન આપજે કે જેને લીધે મને કોઈ વાંજણી નહીં ગઈ. તો ત્યારે એ મહાત્મા હંસાને એમ કહ્યું કે આ બાઈ બહુ ભોળી છે. એટલે એ મહાત્માએ નૃસિંહ સરસ્વતીએ એમ કહ્યું કે એ ગંગા, મેં જો તને આવતા જન્મે આપો તો તને થોડું યાદ રહે, કારણ કે આપણે હમણાં મનુષ્યના અવતારમાં છે, આગલા જન્મમાં હું હતા તેની આપણને જાણ નથી. અને તેની જો કદાચ આપણને જાણ થાય ને, કદાચ હમણાં
ભગવાન પ્રગટ થઈને બધાને થોડીક વાર માટે પણ જો જ્ઞાન આપી દે કે આગલા જન્મમાં તું શું થતો, અહીંયા જ યુદ્ધ ચાલુ થઈ જાય, કારણ કે ખબર પડી જાય આ મારો દુશ્મન. એટલે ભગવાને આ સંસારની અંદર બધી કંઈમાં પણ ભગવાન નહીં ચૂકેલો. એને ખબર જ કે મનુષ્યને જો આ જ્ઞાન આપવા જવા તો એ અહીંયા જ લડાઈ મળશે. એટલે એનું જ્ઞાન એનું આ ચાલુ રાખેલું અને આ બંધ કરી રાખેલું. અને ભગવાને પશુઓને બનાવ્યા એટલે પશુઓને આ જ્ઞાન આપ્યું. પશુઓને ખબર પડી જાય આ મારો દુશ્મન છે, પણ એનું આ બંધ કરી લાગ્યું. એટલે જેમ આપણી શ્વાસ નળીને અન્નળી, શ્વાસ લઈએ ત્યારે અન્નળી બંધ થઈ જાય અને અન્નળી ખુલે ત્યારે શ્વાસ નળી બંધ થઈ જાય. ને તો કોઈ વાર ખાતા ખાતા આપણે વાત કરીએ ને આટલું પણ કચરું ગળામાં જાય તો માણસની શું દશા થાય? તો ખાલી એક કચરું જાય ને અહીંયા દશા બગડી જાય. અને આ જ્ઞાન જો માણસોને આપવા જાય તો આ લોકો પૃથ્વીની પણ દશા બગાડી રાખે એવો આ મનુષ્ય છે. એટલા માટે એ વસ્તુને ભગવાને પહેલેથી એને એક નોન રિટર્ન વાલ એવા મૂકેલા કે એને કોઈ પામી શકતું. કેટલી સરસ રચના કરેલી શરીરની કે હમણાં આપણી 5 આંગળીઓ બનાવેલી, આ 5 આંગળીમાંથી એક બી જાય, ચાહે આ જાય કોઈ બી જાય, આ 5 છે તો તમારી પૂરી તાકાત છે. પણ આમાંથી એક અંગૂઠો તો જાય તો પણ ખાલી લોટ ને હમણાં ખાલી આ મસળવાનો હોય તો તે મસળી નહીં રખાય. એક પણ ગઈ તો પણ તમે કોઈ કાર્યને કરી નહીં શકે. કેટલી સરસ રચના કરેલી છે. આપણી આંખ 2 બનાવેલી છે પણ દ્રશ્ય એક દેખાય. ને તો 2 દેખાતા હશે તો યુદ્ધોમાં પણ આપદા પડશે, તકલીફ પડશે. એટલે વ્યવસ્થા કેટલી સારી એને ગોઠવેલી કે આ 2 પણ દેખાય એક. કાન 2 બનાવેલા પણ દેવની સંભળાય એક જ. એવી વ્યવસ્થાઓ છે. અને કાન નાકો મૂકેલા, આનાથી માણસ સરસ દેખાય. કેવી અંદરની વ્યવસ્થાઓ ગોઠવેલી કે એક કિડની કદાચ ફેલ થાય, એને ખબર હતી કે આમ કે વ્યસનમાં જાય તો કે તકલીફ પડે. એટલે અમુક વ્યવસ્થાઓ આને 2 બી ગોઠવેલી કે ચાલ ભૂલો તો બહુ કરતો છે પણ એક કાઢીને એક પર પણ ગમે તેમ એક પર પણ મારી ભક્તિ તો કરે. કેટલી દયા રાખેલી ભગવાનની. અને વિશેષમાં કેવા મળો રાખે કે ખાઈને એવા દારો બનાવેલા કે લોહીના સમયે લોહી પણ બની જાય, કણના સમયે કણ પણ બની જાય. આના પર વિચાર કરવા જેવો છે. અને આ આખા તંત્રમાં ખાલી એક મિસ્ટેક આવે, ખાલી એક મિસ્ટેક આવી એટલે કોઈની ટીવી બગડી જાય તો આપણે એ કારીગર પાસે રિપેર કરાવવા માટે જઈએ. આપણને તો જોઈને જ ખબર પડી રહે કે આમાં કયું માંડણીઓ ને શું આવે છે. કારણ કે અનેક અંદર એ કયું ગયેલું એની આપણને જોઈને જ ખબર પડી રહી. એટલે એક માંડણીઓ પણ જાય તો આખી ટીવી પર એની અસર થાય. એવી રીતે આપણા શરીરની પણ એક વસ્તુ ગયું એટલે આપણને સૂર્ય ને ચંદ્ર દેખાવા જ લાગે કે હવે પ્રકાશ ઓછો થતો ચાલ્યો છે. તેમ એ ગંગા નામની બાઈને એ મહાત્માએ એમ કહ્યું કે આવતા જન્મે જો મેં તને આપા. અમારા બધા સદમિત્રો આવ્યા છે તો પધારો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. બધા બોલો શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. તો એ ગંગા નામની બાઈને એમ કે આવતા જન્મે જો મેં તને આપું તને સ્વાભાવિક છે નહીં યાદ રહે. વાત થોડીક ગુઢાથમાં ચાલી ગઈ પણ આ બધી વસ્તુઓ કહેવું જ પડે તો જ માણસને જીવન શું છે તે ખ્યાલ આવ્યો. એટલે
મારી તો તને આ જ જન્મે આપવાની ઈચ્છા છે એવું એ સંત મહાત્માએ એ ઋષિ સરસ્વતી આ ગંગા નામની બાઈને એમ કહ્યું કે મારે તો તને આ જ જન્મમાં આપવાનું. પણ એ બાઈએ એમ કહ્યું કે હે ભગવાન, આ જન્મે હવે આ શક્ય નહીં બની શકે. હું કામ? કારણ કે મારી 60 વર્ષની ઉંમર થઈ ગઈ. 60 વર્ષ મારા થઈ ગયા અને મને તો હવે માસિક ધર્મ આવતો પણ અટકી ગયો. અને એ 60 વર્ષની ઉપરની બાઈ હતી, એમને માસિક નહીં આવતું હતું. માસિક પણ બંધ થઈ ગયેલું ઉંમરના હિસાબે. એટલે એમ યુવાનીમાં છોકરાની થાય તેને વંધ્યા કહેવાય. પણ 60 વર્ષની ઉપરની હતી એટલે એને જર્જર વંધ્યા કહેવાય. જેમ આપણું ઘર પહેલા ઘર કહેવાય ને પછી એની અમુક વર્ષો થઈ જાય એટલે પછી જર્જરિત ઘર કેમ આવે, તેમ એ ભાઈ જર્જર વંધ્યામાં આવે. એટલે એ ભાઈ એમ કહ્યું કે આ જન્મે તો છોકરા નહીં થઈ શકે, એટલે હે મહાત્મા તું મને આવતા જન્મે આપજે. પણ એ મહાત્મા એમ કહે કે મારે તો તને આ જ જન્મે આપવું છે, પણ મેં જે કેમ તે તું ખાલી કરજે. એટલે એ મહાપુરુષે એમ કહ્યું કે અશ્વત્થની પૂજા કરજે. પણ અશ્વત્થ એ સંસ્કૃત શબ્દ છે, એનો ગુજરાતી શબ્દ અશ્વત્થ એટલે પીપળો. પીપળાનું પૂજન કરજે, પીપળાને ધૂપ દીપ કરજે, પીપળાની પરિક્રમા કરજે અને પીપળાને નીચે બ્રહ્મ ભોજન કરાવજે. હવે બ્રહ્મ ભોજનના અર્થ પણ બે થાય કે બ્રહ્મ ભોજન એટલે આપણને કદાચ એવું પણ આવે કે બ્રાહ્મણોને જમાડવું, તો એ પણ બરોબર છે. અને બ્રહ્મ ભોજન એટલે કે નાના છોકરાઓ એ ભગવાનનું રૂપ છે, તો એને જમાડી દે તો પણ ચાલે. એટલે પીપળાના વૃક્ષ નીચે બ્રહ્મ ભોજન કરાવજે અને પીપળાના નામ નીચે નામ સ્મરણ કરજે. જો એક સદગુરુની અંદર કેવા કેવા રસ્તાઓ હોય, સદગુરુના 1000 રસ્તા છે, ખાલી શ્રદ્ધાથી એના ચરણમાં જવું પડે. તો એ ભાઈએ એ મહાત્મા પર ભરોસો રાખીને, અને એ મહાત્માએ પાછું એમ કહ્યું કે તને આ ઉંમરે ભલે તારી ઉંમર થઈ ગયેલી, તારું જે પણ થયેલું હોય મારા વચનમાં વિશ્વાસ રાખજે, અને મેં તને એક નહીં, મેં તો તને બે આપવાનો છે. પહેલા એક કન્યા આપવાનો છે અને એક કુમાર આપવાનો, પહેલા જ કહી દીધું. અને એ બાએ સદગુરુના વચન પર વિશ્વાસ રાખીને એ અશ્વત્થની પૂજા ચાલુ કરી કે રોજ એને પાણી પાય, એના નીચે ધૂપદીપ કરે, એમની પરિક્રમા કરે અને એના સમયાંતરે કોઈ આવા સપરવા દિવસે બ્રહ્મભોજન નાના બાળકોને ભોજન કરાવે. એનો સમય વહેતો ગયો અને એક દિવસે એ બાઈ એ પીપળાને પાણી પાઈને જેવો એનો ચોક બનાવેલો હતો એ ચોક પરથી જેવી ઉતરી તેવું પહેલા એનું માસિક ચાલુ થઈ ગયું. એ રજસ્વલા થઈ ગઈ, પહેલા માસિક ચાલુ થઈ ગયું અને 5-6 દિવસની અંદર એ બાઈ શુદ્ધ થઈ. એ બાઈ શુદ્ધ થઈ અને પાછું અશ્વત્થનું પૂજન કર્યું હશે, બાળકોને જમાડ્યા હશે અને મળસ્કે એ દત્ત ભગવાને એમને કહી દીધું કે એ બાઈ આજથી તારા દિવસો સારા છે. અને એ બાઈ ગર્ભવતી થઈ ગઈ. સમયાંતરે એ બાઈ ગર્ભવતી થઈ, પહેલા એક કન્યાનો જન્મ થયો અને સમયાંતરે એક કુમાર ભગવાને આપ્યો. એટલે દત્ત બામણીની અંદર એ કડી લખાઈ ગઈ કે જર્જર વંધ્યા કેરા સ્વપ્ન કર્યા સફળ તે શુદ્ધ નાખ્યું. એટલે એક સદગુરુ જ્યારે કૃપા કરે તો ભલે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને વિધિએ પણ લલાટમાં લખવાની રહી ગયેલી હોય, પણ સાચી શ્રદ્ધાથી સદગુરુના ચરણમાં જાય તો એ વિધિના લેખ પણ ચડી જાય. એટલું એ સદગુરુ એ પરમ તત્વ અને ગુરુ મહિમાનો હું વર્ણન કરે. આજે પણ એ ગાણગાપુરની અંદર એ ત્રિવેણી સંગમ પાસે
એ ઉમરાના ઝાડ નીચે સરસ ઝૂંપડીઓ બનાવેલી અને એ ઝૂંપડીની અંદર દેશો દેશાવરમાંથી ભારતના ખૂણે ખૂણેથી જે જાણકારો એ ગુરુ ચરિત્રનું પારાયણ કરવા માટે આવે. આજે પણ તમે એ દ્રશ્ય અરે અઠવાડિયા સુધી મોટી હસ્તીઓ ત્યાં શાંતિથી ધૂપ દીપ કરીને શાંતિથી એ ગુરુ ચરિત્રનું પારાયણ 7 દિવસ કરવા માટે આવતા હોય. એટલે જ્યાં જ્યાં ગુરુના ધામો છે ત્યાં આપણે પણ આમાં પારાયણો કરવા જવું જોઈએ કે એનું વિશેષ પુણ્ય બતાવવામાં આવેલું. જો એમ તો સંતોએ અને શાસ્ત્રોએ એમ કહેલું કે આપણે વારંવાર આ બધી વાતો, સંતોની વાતો જે ગુરુ ચરિત્રની અંદર લખેલી તે બધાને વારંવાર કહેલી છે કે આપણે ઘરે પાઠ કરીએ તો 1 ગણું પુણ્ય મળે, ગ્રામ દેવતા પાસે બેહીને પાઠ કરીએ તો 10 ગણું મળે, મંદિરોમાં કરીએ તો એનું 100 ગણું મળે, અને તીર્થોમાં કરીએ તો 1 પાઠ કરે તો એ 1000 પાઠ કરેલા બરાબર. એટલા માટે આ વીરપુરની અંદર પણ હમણાં જઈને આપણે રોજ વિષ્ણુ સહસ્ત્રના કથા તો સાંભળવાની જ છે, પણ રોજ ને, કારણ કે એ તીર્થોના રાજા કહેવાય. કારણ કે સાક્ષાત ગંગાએ પણ પવિત્ર થવા માટે સંતોના ચરણમાં આવવું પડે, અને એ ભૂમિ પર એ ગુરુઓના સ્થાનમાં જઈને આપણે પાઠો કરીએ તો આપણા જન્મો જન્મના પાપો નષ્ટ થઈને આવા સારા યોગો બની જતા હોય. આ ગુરુ તત્વની કથા છે, પરમ તત્વની કથા છે. આ કેવી રીતે વસ્તુ કામ કરે, એટલે એટલા માટે આ ગુરુ તત્વની અંદર બધાએ કથામાં ડૂબવું પડે. અને એમાં જો કદાચ આપણે ગમે તેમ કરીને કથાને પરિપૂર્ણ કરી દઈએ તો આ તત્વ, આ વસ્તુ, આ સ્થિતિ એ માણસોને એ ખબર જ નહીં પડી રહી. કારણ કે માંડ 7 દિવસ કથા ચાલે તો એમાં કદાચ આવું તેવુંમાં સમય બગડી જાય તો સદગુરુનું તત્વ શું છે, એ હું કરી શકે એનું જ્ઞાન બધાને આવી નહીં શકે. એટલે ઘણીવાર કથામાં બધાને ડુબાડવા એટલા જ મળે કે કથા એક વાર્તાની જેમ, એક પિક્ચરની જેમ ચાલ્યા જ કરવી જોઈએ, અને એની અંદર બધા બુડેલા રહેવા જોઈએ. ને તો હમણાં ગરબા રમાડવા જાય કે તો માનવના ધ્યાન વિચલિત થઈ જાય, એ કથા અંદર નહીં ઉતરે. પછી તો આવી આ સદગુરુની, અને સાંઈ બાબાએ પણ, જો સાંઈ બાબાએ પણ કેવા કેવા રોગો દૂર કરેલા બધા ભક્તોના, કેવી કેવી સ્થિતિઓમાં એ ત્યાં આવેલા હતા. અને એમણે કોઈ હાથમાં દુખાવો લઈને આવે એટલે પેલાને કહે કે આના હાથમાં ભીલામું વાટીને લગાવી દે. ભીલામું વાત ને આપણી કોઈને દુખતી તો લગાવી દેજો ભીલામું, હું થાય. પણ જ્યાં સદગુરુના બોલો પડે ત્યાં વિધિએ પણ એ માન્ય રાખવું પડે. અરે એક ભાઈને એટલો તાવ ભરાયો, ગમે એવી શરીરને વેદના થઈ, ગમે ત્યાં ફરે, એમણે અનેકો દવા કરાવી, ની સારો થયો. અને ભગવાનના દ્વારમાં અને સદગુરુના ચરણમાં તો માણસ બધેથી હારીને છેલ્લે જ જાય. પણ તો બી ભગવાન અને સદગુરુ એટલા દયાળુ છે કે સાચી શ્રદ્ધાથી આવે તો ગમે એવા પાપો કરીને ગયેલો એને માફ કરી દે, અને આવ મારા ચરણમાં, અને અહીંથી તું તારું નવું જીવન લઈ જા. તારા દુઃખોને, કારણ કે સદગુરુના ચરણ એટલા પવિત્ર છે કે તમે ખાલી પકડે. જો આજે પણ પાદુકાનું શું કામ પૂજન થાય? ચરણ પાદુકાનું કેમ આટલું મહત્વ છે? કારણ કે એ ચરણ પાદુકા એટલી પવિત્ર છે કે એ ચરણને ખાલી તમે પકડે એટલે જન્મો જન્મની આધિ, વ્યાધિ, ઉપાધિ, પાપ, તાપ અને સંતાપને એ હરી લે. જેમ એક જીવતા વાયરને પકડે અને બધું જ લોહી જેમ હરી લે, આખા લોહીને એ હરી લે, બાળી નાખે. તેવી જ રીતે સદગુરુના ચરણ ખાલી માણસો પકડે એટલે માણસોની આધિ, વ્યાધિ, ઉપાધિઓ, પાપ, તાપ અને સંતાપને
એટલા આ ચરણ પવિત્ર છે. પણ વિશ્વાસ હોવો જોઈએ. એટલે દાસ ગણોએ એકવાર બાબાને એમ કહ્યું કે મેં કીર્તન તો કરું, પણ જો મને વિઠ્ઠલ દર્શન આપે તો. એટલે સાંઈ બાબાએ તેને કહ્યું, મુખ સાથી પર આપ અને એક નિષ્ઠા રાખ. વિઠ્ઠલ હું કઈ આગો થોડો છે, આ શિરડીમાં જ હયાત છે. અને એમણે કીર્તન કર્યા તો વિઠ્ઠલ રૂપે પણ બાબાએ અરે જીને જીને જે ભાવે જીને ભઈ જા તે રૂપે સાંઈ બાબાએ દીને દર્શન આપ્યા. કોઈને રામ રૂપે, કોઈને શ્યામ રૂપે, કોઈને ઢોલક સ્વામી રૂપે, પોતાના સદગુરુની રીતે પણ કેવા કેવા એમને શિરડીની અંદર. અને જ્યારે જ્યારે બાબાની વાત આવે તો કેવો એ ફકીર હશે, કેવી એમની દ્રષ્ટિ હશે કે એકવાર એના સંપર્કમાં આવે અને જ્યાં પ્રેમની વાત આવે, પ્રેમની વાતો તો એમણે વારંવાર કરેલી. કારણ કે આ દુનિયાની અંદર જો આ પ્રેમ જેવું તત્વ નહીં હશે, માઈને દીકરા પર પ્રેમ નહીં રહેતે, ભાઈને બહેનને પર પ્રેમ નહીં રહેતે, તો આજે આપણે આ તહેવારો પણ નહીં ઉજવી શકીએ. આ બધી પ્રેમની પરાકાષ્ઠાઓ છે. આપણા બધા વચ્ચે લાગણીને પ્રેમ છે એટલે આપણે બધા કામ કરતા છે. પોતાના સંતાનો પર પ્રેમ છે એટલે કામ કરીએ, ને તો પ્રેમ નહીં હોય તો કોણ અહીંયા કોઈ નથી. એટલે એ એક એવો પ્રેમનો અગાધ દરિયો, અગાધ સમંદર એવો હતો. તો પ્રેમ વિશે બાબાએ શું કહેલું, તો એ દાભોળકરે શું લખેલું, અને સાક્ષાત એ સાંઈ બાબાની વાણી છે કે કોને પ્રેમ કહેવાય, કોને લાગણી કહેવાય. માણસ એકવાર લાગણીથી બંધાય તો એ જન્મો જન્મ સુધી તૂટી શકતો નથી. તો સાંઈ બાબાના આ શબ્દો છે અને દાભોળકરે લખેલા છે. પ્રેમ વિશેની ખાલી બધા શ્રદ્ધાથી વાતો સાંભળજો કે બાબાએ પ્રેમ પર કેટલો ભાર આપેલો કે મારા ગત જન્મના પુણ્ય સંચયને લીધે શ્રી સાંઈ બાબા જેવા મને સદગુરુ મળ્યા. આપણને જો આ મળ્યો ને તો આપણા બધાના પુણ્ય હોય ત્યાં ગમે તે રીતે ગમે તેના માધ્યમથી પણ આ આપણને મળ્યો. મળ્યો એટલે મળ્યો. આજે ત્યાં શું છે, મૂર્તિ છે, ખાલી ને ખાલી શિરડીમાં મૂર્તિ છે, પણ એ મૂર્તિને જોઈને પણ હુકામ આંસુ આવી જાય. આવી જાય આંસુ જો હૃદયની અંદર ભક્તિ છે તો. ને તો જેની અંદર કામનાઓ ભરેલા છે, જે કામનાઓથી ભરેલા છે તો માંગીને આવ્યા કરે કે મને આવતા વર્ષે 4 વ્હીલર આપજો, વાત પતી જાય ને. સદગુરુ આપી દઈને કે જા તને 4 વ્હીલર આપી, પણ એ નોન રિટર્નની વાલની વાત કરી, એનો બીજો વાલ બંધ થઈ જાય, કારણ કે માયા માંગી. એટલે ત્યાં એક એની સાથે ખાલી અન્ય આજે પણ મૂર્તિ છે તો પણ ખાલી એને જોયા જ કરીએ એવું થાય. પણ પ્રેમનો અંશ હોય તો. અને જ્યારે એ હયાત હતા તો ગમે એવા ખુન્નસી માણસો પણ ત્યાં જાય, ખાલી એને હાથે દ્રષ્ટિ મળે એટલે માણસ જન્મો જન્મથી હારી ગયેલા હોય એવા થઈ જાય. કારણ કે આની હાથે પ્રીત બંધાઈ જાય, આની હાથે નાતો બંધાઈ જાય. અને જેનો એકવાર આ ફકીર હાથે નાતો બંધાઈ જાય એનો સાથ જન્મો જન્મ સુધી નહીં શકે. એ પછી આપણને જન્મો જન્મ સુધી આપણને એ હાથે રાખે. અને ચરિત્રની અંદર એના કેવા કેવા દાખલાઓ છે કે સમયાંતરે એ બાઈ મથુરા બાજુ પણ અવતરી અને કાકા પણ, અને છેલ્લે એમના વરો જમીનના ઝઘડામાં એ કથા તો આવે પછી પણ નાગ ને દેડકા બન્યા ત્યાં પણ આવીને આ સદગુરુએ એ લોકોને મુક્ત કર્યા. કારણ કે આને ખબર જ કે મારો ભગત હમણાં કઈ અવસ્થામાં છે, મારે એની પાસે જવું પડે અને એને મુક્ત કરવો પડે. એ સદગુરુ. અને બધા પદયાત્રીઓ એક અહેસાસ કરેલો હશે કે
જ્યારે અહીંથી નીકળે ત્યારે હોંસલામાં બુલંદ નીકળે, પણ રસ્તો આ શિરડીનો એટલે ખાડા ટેકરા વાળો રસ્તો, એટલે રસ્તે થોડી શ્રદ્ધામાં ડગમગે, પણ નવા નવા આવી ગયો. અને ગમે એટલો થાકી ગયેલો, ગમે એટલો પગમાં તકલીફો થયેલી હોય, પણ હાજે હુએ એટલે હવારમાં પાહો તાજો થઈ જાય. આના ખાસ એકી ઝાટકે તો માણસોને તાવ ને તરિયા પણ આવી જાય, અને કોઈ ઢીલો પૂછ્યો તો એમ થાય કાલથી બંધ, પણ હાજે હુએ એટલે કાંથી બળ આવી જાય. કોણ આપે બધાને? સદગુરુ આપે. અરે એક વર્ષે એક ભાઈ આવેલી, એટલે એને ધોળિયામાં એમ કહેલું, બાપા ઓણી પછી બંધ એમ કહ્યું, પણ બીજા વર્ષે તે જ પહેલા નામ લખાવા આવેલી. એને પ્રશ્ન જ્યારે નામ લખાવા આવ્યું ત્યારે એમ કહ્યું કે રસ્તે બહુ કંટાળ આવી ગયો, પણ દર્શન કર્યા ત્યારે મજા બહુ આવી, પણ જેવી ઘેરે આવી તો બે દાડા તો ચાલતા દેખાયા કરે ને મસ્ત આનંદ થયા કરે, હુતા હુતા પણ. એટલે જ્યારે તકલીફ ભોગવીએ ત્યારે સુખ નહીં મળે, પણ આ બધું પીલું થઈ જાય પછીથી માણસોને સુખ મળે. એ આખું વર્ષ આપણને યાદ આવે. એટલે પદયાત્રાની અંદર માણસોને રાતના આવા વિચારો આવી જાય, પણ હવારે પાછા તાજા થઈ જાય. અને જેમ જેમ શિરડી નજીક આવે, જેમ જેમ શિરડી નજીક આવે એટલે એને જેમ સુખાયેલા ઝાડને પાણી મળવા લાગે, અને એ ધીમે ધીમે તાજો થવા લાગે. અને જ્યાં શિરડી નજીક આવે સદગુરુ એ ઉર્જાઓ એની અંદર સ્વતઃ આવી જાય, એટલે જઈ તોય ચાલતો માણસ પણ ત્યાં પછી નાચતો થઈ જાય. કારણ કે એનો દીવાનો થઈ ગયો. એટલા માટે કવિઓ બહુ સરસ ગાય कि जे दीवाना तेरा बाबा तेरी शिरडी में, दीवाना तेरा बाबा तेरी शिरडी में, दीवाना तेरा बाबा तेरी नगरी में, दीवाना तेरा बाबा तेरी नगरी में, नजराना दिल का लाया रे लाया, नजराना दिल का लाया बाबा तेरी शिरडी में, नजराना दिल का लाया रे लाया, नजराना दिल का लाया बाबा तेरी शिरडी में, नजराना दिल का लाया रे बाबा, नजराना दिल का लाया बाबा तेरी शिरडी में, नजराना दिल का लाया बाबा तेरी शिरडी में। झोली में डाली लाया रे लाया, झोली में डाली लाया बाबा तेरी शिरडी में, दीवाना तेरा लाया, दीवाना तेरा लाया बाबा तेरी नगरी में, दीवाना तेरा बाबा तेरी नगरी में, शिरडी को छोड़ कर मैं कहीं और कैसे जाऊं,
कुछ तो यही पाया रे माया, सब कुछ तो यही पाया। बाबा तेरी शिरडी में सब कुछ तो यही पाया रे पाया, सब कुछ तो यही पाया। बाबा तेरी शिरडी में दीवाना तेरा आया, दीवाना तेरा आया। बाबा तेरी शिरडी में मैं दीवाना हो गया रे, मैं दीवाना हो गया, मैं दीवाना हो गया रे, मैं दीवाना हो गया, मैं दीवाना हो गया रे, मैं दीवाना हो गया, मैं दीवाना हो गया रे, मैं दीवाना हो गया, मैं दीवाना हो गया रे, मैं दीवाना हो गया, मैं दीवाना हो गया रे, मैं दीवाना हो गया। दीवाना तेरा आया, बाबा तेरी शिरडी में दीवाना तेरा आया। बाबा तेरी शिरडी में नजराना दिल का लाया रे बाबा, नजराना दिल का लाया। बाबा तेरी शिरडी में नजराना दिल का लाया रे लाया, नजराना दिल का लाया। बाबा तेरी शिरडी में श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। તો આવી રીતે પ્રેમને લીધે માણસો ત્યાં ખેંચાઈને જાય લાગે અને જતા વેદ પણ આજ સુધીનો પદયાત્રામાં બધા અનુભવો છે કે જાત જાતની આધિ વ્યાધિ અને ઉપાધિઓ લઈને બધા ગયેલા, રોગો પણ લઈને ગયેલા. આ નજરના કિસ્સાઓ છે કે એક ભાઈને એ આંકડી આવતી હતી, દવાખાને તો કોણ કોણ લઈને ગયેલા હતા આમાં હશે, પણ ત્યાંથી દવાખાને લઈ ગયેલા. પણ શિરડી જઈને એ શોભાયાત્રામાં એક વાર તકલીફ થઈ, મોટી તકલીફ થઈ. અમારા ઉમેશ પણ દવાખાને લઈ જઈને ગભરાઈ પણ ગયેલા. પણ એક વાર બાબાએ એ તકલીફ આપી, પણ આખા જીવનની તકલીફને દૂર કરી. ત્યારથી એનો રોગ ગયેલો. એક ભાઈ સિકલસર વાળો હતો, નાનું છોકરું હતું, અને બીજા દિવસથી જ એટલું બધું તાવમાં સપડાઈ ગયું સુથારપાડાથી કે શિરડી જતા જતા તો એને એટલો તાવ ભરાયો કે અમને પણ દાજે, એટલા ડિગ્રી પર તાવ રહે. પણ ત્યારે ફોનની પણ સુવિધા નહીં મળે, પણ તેને સિકલસરની બીમારી હતી. તો શિરડી જતા 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 તો અમે પણ ગભરાયેલા. અને ત્યારે હમણાંની જેમ સાધનો વધારે પડતા નહીં મળે અને ફોન પણ નહીં મળે, એટલે ખૂબ ગભરાયેલા. પણ ત્યારે ખાલી ને ખાલી આ જ બેલી હતો. અને એ ભાઈ શિરડીમાં ગયો અને ત્યારથી તેનું સિકલસર પણ ગયું. અને એમ તો સિકલસર અને સુગર એ મોટે ભાગે સ્મશાનમાં જતા હોય, પણ જ્યારે એક સદગુરુ કૃપા કરે તો એને પણ એના માટે કઈ બહુ મોટી બાબત નથી. પણ આ બધી પ્રેમની પરિભાષાઓ છે. જો એક સદગુરુને ખાલી માણસ વિચાર કરે કે મારે શિરડી જવાનું છે, અંતરથી વિચાર કરે, કોઈને કહેવાનું પણ નહીં, પણ એ અંતર્યામીને ત્યાંથી ખબર રહે કે મારા ભક્તે મારી પાસે આવવાની કેટલો દયાળુ છે, કે મારી પાસે આવવાની ઈચ્છા કરી છે. એટલે ત્યાંથી જ પેલા ખેતરમાં જવા માટે કાંટિયા લાખે, આપણી સાદી ભાષામાં કાંટાવાળી વાળ કરે. પણ અંદર જો જઈને ખાવો હોય તો એ વાળને દૂર કરવી પડે. એમ આના ચરણમાં મબલક પાકશે. અને ખાલી ભક્ત એક સાચી શ્રદ્ધાથી વિચાર કરે એટલે ત્યાંથી ના કાંટા ને વિઘ્નો દૂર થવા કરે. અને ગમે તે લીલા કરીને એના ચરણમાં લઈ જાય. એટલા માટે કાલે એમ તો બધાને જ આ વાત ખબર કે ઈરાદે લાખ બનતે हैं, इरादे लाख बनते हैं, बनकर टूट जाते हैं. शिरडी वही जाते हैं जिसे मेरे साईं बुलाते हैं.
એટલે એને જે નિર્ધારિત કરેલું હોય એને આ દુનિયાની કોઈ પણ તાકાત તારી શકતી નથી, નહીં તારી શકે. કારણ કે એની લીલા અગાધ. અરે સામાન્યમાં આપણે આટલા વર્ષ જોઈ તો નજર જોઈ. હમણાં 2-4 દિવસ પર અમે જયંતિભાઈ જોડે, આપણને તો યાદ પણ નહીં રહે કે કોણ હું આવીને જવાબ લઈ ગયેલું, પણ અમે જયંતિભાઈ જોડે બેઠેલા હતા અને એ બાઈએ એક વાત એમ કહી કે સતીશભાઈ અમારા છોકરાને એક સાથળની જગ્યાએ આટલી લાંબુ કંઈક નીકળેલું અને ડોક્ટરોએ આ નજર હમણાં 2-5 દિવસની વાત, અને ડોક્ટરોએ જ્યારે એ વસ્તુને જોઈને ઓપરેશનની ના પાડી દીધી કે નહીં આનું ઓપરેશન નહીં થાય. એટલે એ બાઈ જે તે સમયે બાબાના ધામમાં જવાબ લેવા માટે આવેલી અને બાબાએ એમને એ જવાબ આપેલો કે આને જો દૂર કરવો હોય તો છાસનો નૈવેદ્ય ધરાવજો. છાસનો એમ જ કહેવાય ને જયંતિભાઈ આપણને કે છાસનો નૈવેદ્ય અમે તે ગુરુવારે ધરાવેલો અને પછી તો અમે આપણાથી ભૂલી જવાય કારણ કે કેટલા માણસો આવે એટલે. પણ હમણાં એ 2-5 દિવસ પર એ બાઈ આવી તો એ બાઈએ એમ કહ્યું કે આટલું લાંબુ હતું એ છાસનો નૈવેદ્ય ધરાવ્યા પછી આટલું ટૂંકું થઈ ગયું, નષ્ટ થઈ ગયું. તો ખાલી વિચાર એ કરવાનો કે કાં ડોક્ટરોએ ના પાડી અને કાં એને ઓપરેશન કરીને પણ દૂર નહીં કરાય અને કાં એ પૂછવા આવી, કાં એને છાસનો નૈવેદ્ય ધરાવ્યો અને એ છાસ તો બધા ભક્તો પી ગયા, તો એની અંદર શું ઘટના ઘટિત થઈ ગઈ, કેવી રીતે ટૂંકું થઈ ગયું હોય, એની શું પ્રોસેસો હશે એની આપણને જાણ નથી. હમણાં રસોઈમાં વાત કરી રીતે હેંગડાના ખાલી પાન લાખે પછી શું પ્રોસેસ થાય છે તો લાખવા વાળા ને પણ થઈ જાય એ અનાજ એ દાળ ચડી જાય. અમારા રસોઈયા ખાસ કરે અને શીરડીમાં કઈ પાણી હાર એટલે ભરી લઈ બધા ને લાખી દે, તો આને સદગુરુ કહેવાય. એટલે સદગુરુ તત્વ કોણને માટે પણ આ બધી વાત પ્રેમ પછી નીકળી તો એક વાક્યમાં આટલી બધી વસ્તુ પર એ જાય રહી તો મારા ગત જન્મના પુણ્ય સંચયને લીધે શ્રી સાંઈ બાબા જેવા મને સદગુરુ મળ્યા અને હું એમના આશીર્વાદ પામી શક્યો, એ મારું પરમ સદભાગ્ય સમજ્યો છું. યુવાનીમાં પણ ચલમ સિવાય તેમણે કોઈ પણ વસ્તુ પાસે રાખી નથી. એમણે બાબાની જુવાનીમાં પણ બાબાએ ખાલી ચલમ સિવાય બીજી કોઈ માયા નહીં રાખેલી, પણ આ તો સાધુ સંતો રાખે. જો સાધુ સંતોને પણ એક વસ્તુ તો જોઈએ કે જેને લીધે પરમાનંદનો એ પરમ આનંદ માણી શકે કે એ ખેંચે તો દમ, મારે તો દમ ચલમનો, પણ એક ચલમનો દમ મારે એટલે તો કેટલા જણને દમ એક સહી થયેલા તો એનો ધુમાડા કાઢીને પણ એ સદગુરુ થશે. એ પોતાની જગ્યા પર બેસીને પણ આખા વાણોને અહીંથી જ એને પોતાની જગ્યા પરથી જ બચાવી લે. અને આના કિસ્સાઓ છે, બધા કિસ્સાઓ બધાને કહેલા પણ છે, પણ વારંવાર રિપીટ કરવું પડે તો વિશેષ જાણવા કે એક સદગુરુ હું કરી શકી. તો એકવાર એક ભક્તને, એ અક્કલકોટ સ્વામીનો સ્વામી સમર્થનો ભક્ત હતો અને તે પણ લાંબેનો આપણા બરોડાનો. એ બરોડાની અંદર એ ભક્ત હતો પણ કંઈક ને કંઈક શરીરને બીમારી લાગી ગઈ, બહુ દવાઓ કરાવી પણ એ રોગ હારો નહીં થયો, એટલે છેલ્લે મનથી હારી ગયો. જો આ દુનિયાની અંદર માણસ તનથી હારી જાય ત્યાં સુધી ઠીક છે, તન થાકી જાય, પણ જે દાડે માણસ મનથી હારી જાય, માણસ મનથી હારી જાય, મન નબળું પડી જાય, એટલે જેમ એક રાજા નબળો પડી જાય તો બાજુવાળો રાજા ચડાઈ કરવા માટે તૈયાર જ હોય. એટલે માણસ જ્યારે મનથી નબળો પડી જાય તો આ આધિ વ્યાધિ અને ઉપાધિઓ એના પર ચડાઈ કરી દે. એટલે જીવનની અંદર માણસે મનની દરિદ્રતા કોઈ પણ દિવસ નહીં રાખવાની.
જો આ સંસારની અંદર માણસ ખાલી મનથી જ દરિદ્રતા છે, બાકી ધનથી થોડો દરિદ્ર છે. અને એ એટલા માટે સાબિત કરવું પડે કે હમણાં આપણે અહીંયા રોડપતિ પણ છે અને કરોડપતિ પણ છે, પણ પૈસા કઈ જગ્યાએ છે? એની જગ્યાએ છે. અહીંયા બધા હરખા છે, અહીંયા લાઈટ છે, આ અવાજ છે. અહીંયા કરોડપતિને બહુ અવાજ સંભળાય અને રોડપતિને ઓછો સંભળાય એ જરૂરી નહીં. સૂર્ય એ કરોડપતિને વધારે ઉજાસ આપે કે તાપ આપે અને રોડપતિને ઓછો આપે? કારણ કે એની નજરમાં ભેદ નહીં મળે. તો આ મનથી માણસ ખાલી દરિદ્ર છે કે મેં ગરીબ છે, બાકી મન એકવાર મનની દરિદ્રતા નીકળી જાય પછી તો એ દુનિયાનો બાદશાહ બની જાય. એટલે મનથી કોઈએ પણ દરિદ્ર રહેવાની જરૂર નથી. અને આ સંસારની અંદર માણસો મનથી દરિદ્ર હોય એ કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતા નથી. એટલે આવી આ બધી સ્થિતિઓ થાય, પણ વાતોમાં વાતો એક વાત પરથી બીજી જાય એટલે મૂળ વાત આપણને ભૂલાઈ જાય. કારણ કે એક કથા પરથી બીજી કથા જન્મ લે તો એ મનથી હારી ગયેલો એટલે એમને વિચાર આવી ગયો કે હવે મારે આપઘાત કરવાનો. એટલે એ બરોડાની અંદર દુધિયા તળાવ છે, સચ મારજો. એ દુધિયા તળાવ પાસે એક કૂવો, અને કૂવામાં એમને વિચાર આવી ગયો કે આ દેહને અહીંયા ખપાવી નાખવાનું. એટલે કૂવા પાસે આવ્યો, પણ એને એક કામ કર્યું કે મરતા મરતા પણ લખાવી મુક્ત કૂવામાં લાખવા પેલા સદગુરુને યાદ કર્યા. આના પછી એક બહુ મોટો બોધ યાદ આવે કે આપણે જે પણ કાર્ય કરીએ તો ત્યારે જેને પણ આપણે ગુરુ કરેલો હોય, સદગુરુ કરેલો હોય, તેને મનથી યાદ કરવું જોઈએ. એટલે કમસે કમ કાર્ય થઈ પણ જાય પણ એ ગુરુને ચિંતા થાય. એટલે ગુરુએ ગમે તે રૂપે આવીને પણ, અને એનો એક બીજો ફાયદો એ પણ કે જ્યારે કોઈ પણ કાર્ય નબળું કરતા હોય તો ત્યારે જો ગુરુને યાદ કરી લેવામાં આવે તો નબળા કાર્ય તરફથી એ જીવ એ માણસ હટી જાય, એટલે નબળું કાર્ય પણ નહીં થાય. એટલે એ ભાઈએ ત્યાંથી પ્રાર્થના કરી કે હે સ્વામી સમર્થ, હે સદગુરુ રાયા, હવે મેં આ રોગથી ત્રસ્ત થઈ ગયો, એટલે મારા દેહને આ કૂવામાં ખપાવી દેવો જોઈએ. પણ અમે એવું સત્સંગમાં સાંભળેલું કે કોઈ પણ કાર્ય કરવા કરતા ભગવાનને અને ભગવાનને કે સર યાદ કરવું જોઈએ. એટલે તમને યાદ કરીને એમણે કૂવામાં ઝંપલાવી દીધું. પણ સદગુરુને દિલથી યાદ કર્યો એટલે એ અક્કલકોટની અંદર સ્વામી સમર્થે દોડતું આવવું પડ્યું. અને એ લોકોને આવવા માટે ટ્રેન, પ્લેન કે બલૂનની જરૂર પડતી. એ સાક્ષાત બરોડાની અંદર આવીને એ કૂવા પાસે પ્રગટ થયા. અને આવા સમર્થ સદગુરુ હોય અજાન બાહુ. અજાન બાહુ એટલે એ ચાહે તો દરિયામાં પણ હાથ ફુગાવી નાખે, અને એ ચાહે તો 7 સમુદ્ર પાર પણ એમના હાથને એ લંબાવી શકે. અજાન બાહુ. એમ તો અજાન બાહુની એક સામાન્ય વ્યાખ્યા આપણા ઘૂંટણ નીચે સુધી હાથ જાય. ગાંધીજીના આવતા તો એ જાય તેને અજાન બાહુ કહે, પણ ખરેખર અજાન બાહુ તો આ લોકો. અને ગાંધીજી પણ અજાન બાહુ જ કહેવાય. હું કામ? કારણ કે આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ આપણા દેશને એમણે આઝાદ કર્યા. એટલે જે માણસો અજાન બાહુ હોય તે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં એ હંમેશા નીડર હોય. તો સ્વામી સમર્થ ત્યાં પ્રગટ થયા અને એમણે કૂવામાં હાથ મૂક્યો. એ કૂવાની અંદર હાથ મૂક્યો અને કૂવામાંથી ખેંચીને બહાર મૂકી દીધો. ક્યાં અક્કલકોટ અને ક્યાં બરોડા. પણ જે માણસો સદગુરુ પર ભરોસો રાખે તો તેમાં અને સાચી શ્રદ્ધાથી જો પ્રાર્થના કરવામાં આવે તો સદગુરુ એને બચાવવા માટે આવવું પડે ને આવવું જ પડે. અને એ કૂવામાંથી કાઢીને જ્યારે બહાર મૂક્યો અને પછી કહ્યું કે એ ગાંડા, આ દેહને એમને નહીં ખપાવી દેવાય. આ તો અનમોલ વસ્તુ છે. તમારા પુણ્ય પ્રતાપે બધાને પ્રાપ્ત થયેલી
મુક્તિ માટેનું આ સાધન છે અને એને એમને એમ આપઘાતથી હું વળવાનું? આજે કરેલા કર્મો જો તું નહીં ભોગવે તો આપઘાતથી પણ કઈ વળવાનું નથી. અને તું અડધું દેવું છોડીને ચાલ્યો જ હે તો તારે પાછું માયના ગર્ભમાં તો આવવું જ પડે. એટલે એમને બહુ સરસ એમને બોધ આપ્યા અને પછીથી એમને મરવાનો વિચાર માંડી વાળ્યો. તો એવો સદગુરુનો આપણા પર એમના શિષ્યો પર પ્રેમ રહે કે એટલે ચરિત્રોની અંદર એમાં લખાયેલા કે હંમેશા એમનું જે માણસો નામ સ્મરણ કરતા રહે તો સદગુરુનું જે ઐશ્વર્ય છે એ માણસોની અંદર આવતું જાય. નામ સ્મરણથી શું કામ બધા કાર્યો પાર પડી જાય? કારણ કે સદગુરુ સાથે સંપર્ક મારે તો જે સદગુરુની અંદર ઐશ્વર્ય છે એ બધું ધીમે 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 નામ સ્મરણ કરવાની અંદર આવતું જાય. અને ચરિત્રમાં એ લખેલું છે, બાબાએ સ્વમુખે કહેલું છે કે મારું નામ સ્મરણ કરતા કરતા એક દિવસે તમે પણ સાંઈ સ્વરૂપ વધી જાય. લખાયેલું છે એની અંદર. એટલા માટે સ્મરણની જરૂર છે. હંમેશા સ્મરણ ચાલુ જ રહેવું જોઈએ. અને કેવું સ્મરણ કે આપણે કેવી રીતે એ બાએ ભલે માથા પર બેડું ઉચકેલું પણ એનું ચિત્ત એના બાળકમાં છે. તેમ આપણે સંસારના ગમે એવા બોજા ઉચકીએ પણ આપનું ચિત્ત સાંઈના શરણમાં આવવું જોઈએ. ત્યારે આ બધી વસ્તુઓ આપણને સહજ રીતે પ્રાપ્ત થતી હોય અને એ ભોગવવા માટે પણ આપણને આનંદ મળે. સંસારના સુખો સદગુરુની કૃપા હોય તો આપણે આનંદથી ભોગવીશું. તો યુવાનીમાં પણ ચલમ સિવાય તેમણે કોઈ વસ્તુ પાસે રાખી નથી. કુટુંબ, કબીલું કે ઘરબારનો કોઈ આશ્રય તેમને ન હતો. 18 વર્ષની વયથી અજોડ સંપૂર્ણ મનનો નિગ્રહ પાડતા એકાંત સ્થાનમાં અભય બનીને રહેતા. જો બાબાને તો એમ પણ કઈ નહીં હતું, પણ અમે બદ્રીનાથમાં કથા સાંભળવા ગયા ત્યારે ત્યાં કથામાં સાંભળ્યું કે આ સંસારના જીવો બધા સુખેથી રહે એના માટે શ્રી હરિ વિષ્ણુ એ બદ્રીનાથમાં તપ કરે કે આ જીવો બધા સુખેથી રહે એટલે આપણા લીધે ત્યાં એ ઠંડકમાં એ હિમાલય પર તપ કરે અને એના તપના